ગુડ મોર્નિંગ. નામ ઢોલરિયા સોનલ, હાઉસવાઈફ છું. પહેલાં તો મારા બધા જ અપલાયન અને મારી બ્યુટીફુલ ટીમ જેના સપોર્ટથી હું આજે અહીંયા છું. બધા લોકોએ વાત કરી કે અહીંયા આવવું બોલવું એમ. હું પણ એક સિમ્પલ હાઉસવાઈફ હતી, સિલાઈ મશીનનું કામ કરતી 4 દિવાલની અંદર. ત્યારે માર્કેટિંગ શું ખબર પણ નહોતી, પણ અપલાયન ઉપર વિશ્વાસ કર્યો, પ્રોડક્ટ યુઝ કરી, સારી લાગી. પણ નક્કી કર્યું કે મારે મારી જિંદગી મશીનમાં નથી કાઢવી, કેમ કે સવારે ઉઠીને મશીને બેસી જતી તો રાતના 2 વાગ્યા લગી મેં કામ કરેલું છે. અને બાળક એક જ હતું, પણ એના ઉપર મેં ક્યારેય ધ્યાન પણ નહોતું આપ્યું. પણ થેન્ક યુ વેસ્ટીજ કે મારી લાઈફમાં આવ્યું. આજે અહીંયા બોલું છું ને તો એનો એક જ પ્રતાપ કે વેસ્ટીજ. જો વેસ્ટીજમાં ન હોત ને તો બોલતા પણ નહોતું આવડતું. તો અપલાયન ઉપર વિશ્વાસ રાખ્યો, પ્રોડક્ટ વાપરી. કોરોનામાં મારું જોઈનિંગ થયું હતું કે જ્યારે કોઈની ઘરે પણ નહોતા જઈ શકતા, પણ ઝૂમ ઉપર મીટિંગ એટેન્ડ કરી, લોકોના લેડીઝના વિડીયા સાંભળ્યા. 4 મહિના સુધી મેં લેડીઝને ફોલો કરી કે ખરેખર આની અંદર લેડીઝ પૈસા કમાય છે, તો ભગવાને મને મશીન આંકવા નથી બનાવી, તો મારે આ બિઝનેસ કરવો છે. અપલાયનને મળી પાછળ બેઠી અને શરૂઆત કરી. તો પહેલાં તો આપણે કોને કહીએ, સગાવાલાને, ફ્રેન્ડ સર્કલમાં 35 લોકોને બોલાવ્યા, પણ એક પણ વ્યક્તિએ મને હા નહોતી પાડી. એટલે થોડુંક અંદરથી એવું થયું. આજે તમને પણ એવું થતું છે કે આની અંદર તો કોઈ હા જ નથી પાડતા, તો મને પણ એવું જ થયું હતું, કોઈ હા નહોતી પાડી. મારી સગી બેને પણ મને હા નહોતી પાડી, પણ તેમ છતાં કીધું મારે મશીનમાંથી ફ્રી થવું છે. બસ એક જ ડ્રીમ હતું કે લાઈફ મશીનમાં કાઢવી નથી, મારે ક્યાંક કરવું છે. તો અપ્લાયને મને પાછી પોઝિટિવ કરી અને એના સપોર્ટથી આગળ કામ કરતી ગઈ. અને કોરોના આવ્યો, જ્યારે બીજી લહેર કોરોનાની આવી, ત્યારે મારા હસબન્ડને 65% કોરોના. અમે 15 દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહ્યા, ઘરે આવીને ક્વોરન્ટાઇન, 1.5 મહિનાનો આરામ. હવે દુકાન પણ અમારે ઘરની હતી, રોકાણ 1.5 મહિનો. તમારો કોઈ પણ બિઝનેસ તમે 1.5 મહિનો ત્યાં જાઓ નહીં તો ત્યાંથી ઇન્કમ શું આવશે? તો 0 ઇન્કમ થઈ ગઈ. એ મહિનાનો ચેક મારે 36,261 રૂપિયાનો હતો. બસ ત્યારથી ફેમિલીનો સપોર્ટ મળ્યો અને ટીમ બનવા મળી કે નહીં, આની અંદર ખરેખર સિક્યુરિટી છે. કોરોનામાં એક પણ ચેક 30,000 નીચેના નહોતા. અને કામ કરતી ગઈ અને આજે યુસીડી બની ગઈ, ખબર પણ નથી. અને હાઈએસ્ટ ઇન્કમ 1,86,000ની છે. અહીંયાથી 2 ફોરેન ટૂર કરી અને ગાડી પણ હસબન્ડને ગિફ્ટ કરી છે. ક્યારેય સપનામાં વિચાર્યું નહોતું કે હું ક્યારેય 4 વ્હીલમાં બેસીશ. પણ થેન્ક યુ વેસ્ટીજ, થેન્ક યુ મારા અપ્લાયન કે જેમણે મને અહીંયા આ પ્લેટફોર્મ સુધી બોલવા, શીખવા, બધું જ રીતે. અને હું પણ રેડી રહી. એને શીખવાડ્યું, એના માટે એક પણ મીટિંગ મેં નથી મૂકી. કોઈ પણ કાર્યક્રમ હોય વેસ્ટીજનો, મારે પણ આજે ઘરે મહેમાન છે, મેરેજ હતા ઘરે મારી જેઠની છોકરીના, 4-5 દિવસથી કન્ટિન્યુ. આજે ઘરે 5-6 લોકો છે, તેમ છતાં તેને મૂકીને હું અહીંયા આવી ગઈ છું, કેમ કે મારું સપનું હજી તો બહુ ઉપર જવાનું છે અને અહીંયાથી હું પૂરું કરીને જ રહીશ. અને આજે આ બિઝનેસની અંદર શરૂઆત એકલા કરી હતી અને બહુ મોટી ટીમ છે અને બધાની ઇન્કમ પણ સારી છે. જે લોકો કામ કરે છે, મીટિંગનો ફોલો કરે છે અને રેગ્યુલર પ્રોડક્ટ વાપરે છે. તો આ બિઝનેસની અંદર એક જ વસ્તુ લેડીઝ માટે હું કહેવા માંગીશ કે ખરેખર જો તમારે પણ આ માઇક હાથમાં લેવું હોય તો 3 વર્ષ સ્ટ્રગલ, ચેલેન્જ સામનો કરતા શીખી જાઓ. લોકો તો ના હજી મને પાડે છે, કેમ કે ના તો પાડવાના જ છે. જેટલી ના આવશે ને એટલી જ તમારી સફળતા. પણ એટલે હું પ્રાઉડથી કહું છું કે આજે મારી ફેમિલીમાં હાઈએસ્ટ ઇન્કમ મારી છે. તો થેન્ક યુ વેસ્ટીજ, થેન્ક યુ માય ઓલ અપ્લાયન.